ઉનાળુ પાકનું વાવેતર કરતા પાટણ જિલ્લાના ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા। વાવેતર કર્યા બાદ ખેડૂતોને ખાતરની તાતી જરૂરિયાત છે, પરંતુ પૂરતા પ્રમાણમાં ખાતર નથી મળતું। વહેલી સવારથી ખેડૂતો ખાતર લેવા માટે લાઈનો લગાવે છે, પરંતુ 1 કે 2 થેલી ખાતર મળે છે, જેથી ખેડૂતોમાં રોષ ફેલાયો છે। ઉલ્લેખનીય છે કે ખેડૂતોએ મોટા પ્રમાણમાં બાજરીનું વાવેતર કર્યું છે અને 5 થી 6 થેલી ખાતરની જરૂર પડે છે, પરંતુ તેની સામે માત્ર 1 કે 2 થેલી ખાતર મળે છે। વહેલી સવારથી ખેડૂતો ખાતર માટે લાઈનો લગાવે છે, પરંતુ જ્યારે વારો આવે ત્યારે પૂરતું ખાતર નથી મળતું। જો પૂરતા પ્રમાણમાં ખાતર નહીં મળે તો ખેડૂતોને નુકસાન થાય તેવી ભીતિ છે, જેથી પૂરતા પ્રમાણમાં ખાતર આપવા માંગ ઉઠી છે। બાજરી 4 વીઘા વાવી છે અને 5 થેલીની જરૂર છે મારે, અને અહીંયા 2 થેલી આપવામાં આવે છે। એના સાથે નેનો બોટલ આપવામાં આવે છે। હવે નેનો બોટલ તો કોઈ ઉપયોગમાં આવતી નથી। સવારે 7 વાગ્યાનો કેટલી આપે છે? અત્યારે 2 આપે છે। પાકોનું વાવેતર હોવા છતાં અત્યારે ખેડૂતને યુરિયા લેવા માટે લાઈનમાં ઊભું રહેવું પડે, એટલે ખરેખર આ સરકારે ઢાંકણીમાં પાણી લઈ અને ડૂબી મરવું જોઈએ। ખેડૂતોને મંત્રી શ્રી વિધાનસભામાં એવું કહે છે કે ખેડૂતોએ યુરિયા સાથે કોઈ આઈટમ લેવાની રહેતી નથી, તેમ છતાં અત્યારે યુરિયા સાથે નેનો યુરિયા પણ આપવામાં આવે છે। તો ખરેખર સરકારે ખેડૂતને જે જોઈતું હોય યુરિયા ખાતર, એટલું યુરિયા પૂરતું પ્રમાણમાં મળી રહેવું જોઈએ। કાલે અમારે ખાતાની ગાડી આવી છે, દરેક ખેડૂતને અમે 2-2 થેલીઓ હાલ ફાળવી છીએ। ખેડૂતની જરૂરિયાત છે, અમને બી ખબર છે, તો વધારે ખેડૂતને અમે આપી દઈશું તો બીજા ખેડૂતો રહી જશે। એના અનુસંધાનમાં અમે 2-2 થેલીઓ અમે ખાતર આપવાનું ચાલુ કર્યું છે, એટલે ખેડૂતો સચવાય એના માટે અમે 2 થેલી 3 થેલી કોઈ અમે બોટલ આપતા નથી।